અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આગામી શનિવારના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદના તહેવારની ઉજવણી કરાનાર હોય, જેને લઈ વિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિમય રીતે કોમી એકલાશમાં તહેવાર ઉજવાય તેવી અપીલ કરવાની સાથે ટ્રાફિક અવેરનેસ, પોક્સો, અપહરણ જેવા ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવાઈ હતી। વિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમારની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદના તહેવાર અંગે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલ તથા પીઆઈ કેપી ગામેતી તથા સેકન્ડ પીઆઈ જે.એમ. સોલંકી તથા પીએસઆઈ, અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। આ મીટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મુકાતા કન્ટેનરમાં જ નાખવું, કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જણાવ્યું હતું। તો સાથે આ કાર્યક્રમમાં નો ડ્રગ્સ, ઇન્સ્યોરન્સિટી અને સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના અપાઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન આશરે 140 થી 145 જેટલા લોકો હાજર રહ્યા હતા અને છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે તથા પોક્સો જેવા ગુના દાખલ થાય છે જે બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી। તો છોકરા છોકરીના માતા પિતાઓના ઘરે બાળકો ઉપર ધ્યાન રાખવા તથા આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના અપાઈ હતી। સાથે સાથે ટ્રાફિક અવેરનેસ અંગે પણ સૂચના અપાઈ હતી। આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી। એમાં 150 જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા। આ બાબતે બકરી ઈદ નિમિત્તે દરેકને કોમી એકલાસ, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી। મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી। ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાઈ કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી, એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી। આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં આવી। હા, એ આ સંદર્ભે અમારા તરફથી પોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી કે 18 વર્ષના નાના દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરા હોય છે એને મોટી સજા થાય છે 10 વર્ષ 20 વર્ષ, એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડીપીએસના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી બાતમીઓ તમને સમજ કરવાની પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ હોય તો અમને જાણ કરે તથા આ ઉપરાંત ટ્રાફિકની પણ જે અત્યારે સુરત શહેર પોલીસ તરફથી હેલ્મેટની ઝુંબેશ છે અને સિગ્નલોનું પાલન કરવા માટે પણ સમજ કરવામાં આવી।